नमस्कार विद्यार्थी मित्रों, ધોરણ 9 વિષય હિન્દી વિષયાંક પાઠ 2 ન્યાય મંત્રી કે જેમના લેખક છે શ્રી સુદર્શન, જેમનો જન્મ 1876 અને એમનું અવસાન 1968। વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વિડિયોમાં થોડો પાઠનો અભ્યાસ કરી ચૂક્યા કે જે કાંઈ સમ્રાટ અશોક એ શિશુપાલના ઘરે આવે છે અને શિશુપાલ ન્યાય વિશેની વાત કરે કે જો ન્યાય કરવાનો મોકો મને મળે તો હું કઈ રીતના ન્યાય થાય એ ન્યાય કરી બતાવું, આવી કંઈક વાત કરી હતી છેલ્લે આપણે। અને શિશુપાલની ન્યાય મંત્રી તરીકે પસંદગી થાય છે અને શિશુપાલને પેલી રાજમુદ્રા લીટી આપે છે એ ત્યાં સુધીનો વાત આપણે ભણી ચૂક્યા છીએ। તો ચાલો આ વિડીયોમાં આપણે હવે પછી ના પાઠનો અભ્યાસ કરીએ। પાઠ 2 ન્યાય મંત્રી કે વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોમાં આપણે અડધો પાઠ ભણેલો હતો કે જેમાં તમે જોયું હતું કે સમ્રાટ અશોક એક ન્યાય મંત્રીની ખોજમાં હતા અને શિશુપાલની સાથે એને વાતચીત થઈ અને શિશુપાલે કહ્યું હતું કે જો મને ન્યાય કરવાનો મોકો મળે તો ન્યાય કઈ રીતે થાય એ હું કરી બતાવું। એટલે સમ્રાટ અશોકે એમને ન્યાય મંત્રી તરીકેની પસંદગી કરે છે અને પોતાની રાજની નિશાની રાજમુદ્રા એટલે કે પોતાની જે વીંટી છે એ વીંટી કાઢી અને એ શિશુપાલને આપી દે છે અને પછી એ શિશુપાલ ન્યાય મંત્રી બન્યા પછી આખા રાજ્યમાં એને એવી વ્યવસ્થા કરી કે લોકોની અંદર કોઈ પણ પ્રકારનો ભય ના રહ્યો, આખા રાજ્યમાં શાંતિ છવાઈ ગઈ અને લોકો પોતાના ઘરના દરવાજા ખુલ્લા મૂકી અને ગમે ત્યાં જઈ શકતા હતા, એવો સાવ શાંતિનો માહોલ છવાઈ ગયો હતો। આવી કંઈક વાત આપણે ગયા વિડીયોમાં કરી અને તો હવે આપણે જ્યાં પહોંચ્યા છીએ ત્યાંથી પાઠ જોઈએ। એટલે આમ શિશુપાલને જે ન્યાય કરવાની રીત છે એ પોતાના રાજ્યમાં તો ઠીક પણ બીજા રાજ્યોમાં પણ ખૂબ જ જાણીતી થઈ ગઈ હતી। તો જોઈએ હવે આગળ પાઠ આપણે અહીં પહોંચ્યા છીએ पाठ्यपुस्तकમાં पेज नंबर 4 पर कि लगभग 1 महीने के बाद किसी ने रात में एक पहरेदार की हत्या कर दी कि राज्यમાં તો સાવ શાંતિ છવાઈ ગઈ હતી, એવું સરસ મજાનો એ આખો રાજ્યમાં વ્યવસ્થા થઈ હતી, છતાં આવું કેમ બન્યું કે લગભગ 1 મહિના પછી એક રાતે કોઈ પહેરેદાર ચોકીદારની કોઈ હત્યા કરી દીધી, એટલે ચોકીદારને मारी नाख्यो। सुबह होते ही यह बात चारों तरफ फैल गई અને સવાર પડતા આ વાત ચારે તરફ ફેલાઈ રહી છે કે ભાઈ કોઈએ રાતે ચોકીદારની હત્યા કરી દીધી છે। લોક બડે હેરાન થે, લોકો હેરાન થઈ ગયા, આશ્ચર્ય પામી ગયા, મુશ્કેલીમાં મુકાઈ ગયા। શિશુપાલ કી તો નીંદ ઉડ ગઈ અને શિશુપાલ ને તો નીંદ ઉડ ગઈ, આશ્ચર્ય પામી ગયા कि आ शू सरस मजानी आखे आखे व्यवस्था थी तो आ केम हैरान थी गया। उन्होंने खाना पीना छोड़कर अपराधी का पता लगाने में रात दिन एक कर दी। એટલે શિશુપાલે ખાવા પીવાનું છોડીને અપરાધી એટલે ગુનેગારને ગોતવામાં રાત દિવસ એક કરી દે, ખૂબ જ મહેનત કરવા લાગ્યા। રાત દિવસ એક કરના મતલબ ખૂબ જ મહેનત કરના, કડી મહેનત કરના। એટલે કે આમ 1 મહિના પછી એક રાત્રે કોઈ પહેરેદારની હત્યા કરી, સવાર પડતા જ આ વાત ચારે તરફ ફેલાઈ જાય છે, લોકો હેરાન થઈ જાય છે, શિશુપાલને પણ આશ્ચર્ય પામી જાય છે અને શિશુપાલ ખાવા પીવાનું છોડી અને ગુનેગારને ગોતવા માટે રાત દિવસ એક કરવા લાગે, ખૂબ જ પ્રયત્ન કરવા લાગે છે। बहुत प्रयत्न करने के बाद जब अपराधी का पता चला तो शिशुपाल के आश्चर्य का ठिकाना न रहा। ઘણા પ્રયત્ન પછી જ્યારે અપરાધીનો ગુનેગારની ખબર પડી તો શિશુપાલને આશ્ચર્યનો પાર ન રહ્યો। स्वयं सम्राट ने उस पहरेदार की हत्या की थी, खुद राजाए ज
એ પહેરેદાર એટલે કે ચોકીદારની हत्या करी थी। सम्राट को अपराधी घोषित करना बहुत ही कठिन काम था कि राजा ने गुनेगार बतावो ये खूब ज मुश्किल भर्યું काम હતું। शिशुपाल करे भी तो क्या करे, शिशुपाल करे तो शू करूं। एक और वे न्याय मंत्री थे और दूसरी ओर वे सम्राट के सेवक कि एक तरफ એને ન્યાય મંત્રી તરીકે પોતાનું કાર્ય પોતાની ફરજ બજાવવાની હતી અને બીજી બાજુ એ રાજાના સેવક એટલે જેણે ગુનો કર્યો છે એ સમ્રાટના સેવક હતા। परंतु न्याय की दृष्टि में सम्राट और साधारण व्यक्ति में कोई अंतर नहीं होता कि જ્યારે ન્યાય કરવાની વાત આવે ત્યારે એ રાજા હોય તોય ભલે કે એક સામાન્ય વ્યક્તિ હોય તોય ભલે એમાં કોઈ પ્રકારનો અંતર એટલે કે ભેદભાવ होतो नहीं। अगले दिन शिशुपाल दरबार में पहुंचे। बीजा दिवसे शिशुपाल ए राजाना दरबार में पहुंचे छे। सम्राट अशोक सिंहासन पर बैठे हुए थे। सम्राट अशोक तो तेमनी जग्याए सिंहासन पर बैठा था। आते ही उन्होंने शिशुपाल से पूछा, अपराधी का पता चला? शिशुपाल दरबार में जेवा आवे छे एवामां तरत ज सम्राट अशोक शिशुपाल ने पूछे छे कि अपराधी गुनेगारनी कहीं जाण थई? न्याय मंत्री ने साहसपूर्वक कहा, जी हाँ, चल गया। न्याय मंत्री हिम्मत राखीने कह्यु कि हाँ, ए गुनेगार कोण छे तेनी खबर पड़ी गई, तो फिर उसे उपस्थित करो। तो राजाए कह्यु, गुनेगार कोण छे एनी जो आपने खबर पड़ी गई छे तो आप तेने अहीं हाजर करो। न्याय मंत्री कुछ रुके, फिर अपने उच्च अधिकारी को संकेत करते हुए बोला, तनवीर, इन्हें गिरफ्तार कर लो, मैं आज्ञा देता हूँ। थोड़ा समय पछी न्याय मंत्री अटक्या अने पछी पोताना उच्च अधिकारी ने संकेत એટલે इशारो करता કહ્યું કે ધનવીર એને गिरफ्तार कर लो। राजा तरफ એ इशारो કરી અને કહે છે કે આમને गिरफ्तार कर લ્યો, હું તમને આજ્ઞા આપું છું। सम्राट संकेत सम्राट की ओर था અને इशारो કઈ તરફ હતો? રાજા તરફ। કે રાજા તરફ इशारो કરી અને શિશુપાલે કહ્યું કે તમે આમને गिरफ्तार कर लियो। दरबार में निस्तब्धता छा गई। निस्तब्धता એટલે आखो दरबार शांति छवाई गई। सम्राट का चेहरा क्रोध से लाल हो गया। सम्राट पण क्रोधित खूब ज क्रोधित થઈ ગયા। वे सिंहासन से खड़े हो गए और बोले, इतना साहस? અને તે સિંહાસન ઉપરથી ઊભા થઈ જાય છે અને કહે છે કે આટલી હિંમત કે રાજાને गिरफ्तार करवानुं, राजानी धरपकड़ करवानुं कहो छो, राजाने गुનેગાર कहो छो, आटली बधी हिम्मत तमारामां। न्याय मंत्री ने ऐसा भाव प्रकट किया कि जैसे कुछ सुना ही ना हो। જ્યારે રાજા કહે છે ત્યારે ન્યાય મંત્રી એવો ભાવ પ્રગટ કરે છે કે જાણે न्याय मंत्रीए शिशुपाले कहीं सांभळ्युं ज न होय। उन्होंने अपने शब्दों को फिर दोहराया। એટલે शिशुपाले પોતાના શબ્દો ફરીવાર કહ્યા, તનવીર, देखते क्या हो, अपराधी को गिरफ्तार करो। કે જુઓ છો શું? अपराधी એટલે કે ગુનેગારને गिरफ्तार करो, पकड़ो एमने। दूसरे क्षण सम्राट के हाथ में हथकड़ी पड़ गई અને બીજે જ ક્ષણે બીજે જ મિનિટે રાજા સમ્રાટના અશોકના હાથમાં હાથકડી એની ધરપકડ એને गिरफ्तार કરી લેવામાં આવ્યા। न्याय मंत्री ने कहा, अशोक, तुम पर पहरेदार की हत्या का आरोप लगाया जाता है। न्याय मंत्रीए કહ્યું, अशोक, તમારા ઉપર ચોકીદારની હત્યાનો આરોપ મૂકવામાં આવે છે। तुम इसका क्या उत्तर देते हो? तो તમે એના બદલામાં શું જવાબ આપો છો? सम्राट
હોઠ કાટકર રહ ગए એટલે સમ્રાટ કંઈ બોલી શક્યા નહીં, આશ્ચર્યમાં પડી ગયા અને કંઈ બોલી શક્યા નહીં. ન્યાય મંત્રીને ફિરસે પૂછા એટલે ન્યાય મંત્રીએ ફરી પાછું પૂછે છે, તો તુમ અપરાધ સ્વીકાર કરતે હો કે જો તમે સામો કાંઈ જવાબ ઉત્તર નથી આપતા તો તમે તમારો ગુનો છે એ કબૂલ કરો છો. હા મેને ઉસે મારા અવશ્ય એટલે શું કહે છે કે હા મેં એમને માર્યો જરૂર હતો. વહ બહુ ઉદ્દંડ થા તે બહુ ઔદંડ એટલે અવિવેકી હતો. સમ્રાટ કા ઉત્તર થા એટલે રાજાએ ઉત્તર આપ્યો કે હા મારો ગુનો સ્વીકાર કરું છું, મેં એને માર્યો જરૂર છે કેમ કે અવિવેકી હતો, એનામાં વિવેક હતો નહીં. वह ऊंदड था या नहीं, तुमने एक राज कर्मचारी की हत्या की. એ વિવેકી હતો કે નહોતો પણ તમે એક રાજના કર્મચારીની હત્યા કરી છે એટલે તુમ અપરાધી હો, તમે ગુનેગાર છો. तुम्हें मृत्युदंड दिया जाता है અને તમને મૃત્યુદંડની સજા થાય છે, ફાંસીની સજા થાય છે. ન્યાય મંત્રીને નિર્ણય દિયા, ન્યાય મંત્રીએ આવો નિર્ણય કર્યો કે રાજાએ જે પહેલા ચોકીદારની હત્યા કરાવી એટલે રાજાની ધરપકડ કરાવી અને કહ્યું તમે અપરાધ સ્વીકાર કરો છો, તો રાજાએ પોતાનો અપરાધ સ્વીકાર કરતા કહ્યું હા મેં એને માર્યો જરૂર છે એમ કે અવિવેકી હતો. ત્યારે સમ્રાટ શિશુપાલ કહે છે કે એ અવિવેકી હતો કે નહોતો એ પછીની વાત છે, પણ તમે એક રાજ કર્મચારીની હત્યા કરી છે એટલા માટે તમે ગુનેગાર છો અને એ ગુનાના બદલામાં તમને મૃત્યુદંડની સજા કરવામાં આવે છે. આવો નિર્ણય કરે છે. જ્યારે નિર્ણય થયો તો સભામાં સન્નાટા છા ગયા, આખી સભામાં સન્નાટો શાંતિ છવાઈ ગઈ. ન્યાય મંત્રી કા નિર્ણય સુન સમ્રાટ ને સિર ઝુકા लिया. ન્યાય મંત્રીનો નિર્ણય સાંભળી અને સમ્રાટે પોતાની હાર માની લીધી એટલે કે પોતાનું મસ્તક ખૂબ જ શરમથી ઝૂકી ગયું. वे तो स्वयं शिशुपाल की परीक्षा में सफल हो गए. सम्राट का हृदय ऐसे व्यक्ति को पाकर गदगद हो गया. ये तो शिशुपाल પોતાની પરીક્ષામાં સફળ થઈ ગયા કેમ કે ન્યાય કરતી વખતે એને ન તો રાજા જોયા કે ન તો સામાન્ય માણસ. ન્યાય કરતી વખતે કોઈ પણ પ્રકારનો ભેદભાવ એ શિશુપાલે રાખ્યો નહીં અને આમ સમ્રાટને પણ આવા સાચા વ્યક્તિ મેળવી, શિશુપાલ જેવા સાચા વ્યક્તિને મેળવી અને પોતાને ખૂબ આનંદ થાય છે. तभी न्याय मंत्री का संकेत पाकर एक कर्मचारी सम्राट अशोक की सोने की मूर्ति लेकर उपस्थित हो गया. અને ત્યારે ન્યાય મંત્રીનો ઈશારાથી એક કર્મચારી સમ્રાટ અશોકની સોનાની મૂર્તિ લઈને હાજર થાય છે. न्याय मंत्री ने खड़े होकर कहा, सज्जनों यह सच है कि मैं न्याय मंत्री हूँ और यह भी सच है कि अपराधी को दंड मिलना चाहिए. जो શું કહે છે શિશુપાલ અત્યારે અહીં મગજ દોડાવે છે કે ન્યાય મંત્રીએ ઊભા થઈને કહ્યું કે સજ્જનો એ વાત સાચી છે કે હું ન્યાય મંત્રી છું અને એ વાત પણ સાચી છે કે જેને ગુનો કર્યો છે એને સજા મળવી જોઈએ, પરંતુ अपराधी और कोई नहीं सम्राट स्वयं है. કે અપરાધી અહીં તો ગુનેગાર બીજું કોઈ નહીં, રાજા પોતે છે. शास्त्रों में राजा को ईश्वर का रूप माना गया है અને શાસ્ત્રોની અંદર રાજાને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. इसलिए उसे ईश्वरी दंड दे सकते એટલે એને ભગવાન દંડ આપી શકે છે. જો અહીં શિશુપાલ રાજાને સજા પણ કરી અને બચાવશે પણ ખરી કે શિશુપાલે તો ગુનેગાર છે રાજા એટલે એને મૃત્યુદંડની સજા કરી, સાથે સાથે એને એવું પણ કહ્યું કે આ ગુનેગાર બીજો કોઈ નહીં પણ રાજા પોતે છે અને આપણા શાસ્ત્રોમાં રાજાને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે અને ભગવાનને
નું સ્વરૂપ માનવામાં આવે છે, એટલે તેને ભગવાન જ સજા કરી શકે। एतमेव એટલે मैं आज्ञा देता हूँ कि सम्राट को चेतावनी देकर छोड़ दिया जाए और उसके स्थान पर इस सोने की मूर्ति को फांसी पर लटका दिया जाए, जिससे लोगों को शिक्षा मिले। એટલે હું એવી આજ્ઞા આપું છું કે રાજાને ચેતવણી આપી અને છોડી દેવામાં આવે અને એની જગ્યાએ આ સોનાની મૂર્તિને આપણે ફાંસી ઉપર લટકાવી દઈએ કે જેનાથી લોકોને શિક્ષા પણ મળે, લોકોને શીખવા પણ મળે કે જો ગુનો કર્યો છે તો એ ગુનાના બદલામાં અવશ્ય સજા થાય છે। તો જોયું ને વિદ્યાર્થી મિત્રો, શિશુપાલે કેવો મગજ દોડાવ્યો કે રાજાને સજાએ કરી અને બચાવી પણ લીધા। કે શું કહ્યું કે શાસ્ત્રોમાં રાજા ભગવાનનું સ્વરૂપ કહેવાય, એટલે એ ભગવાનને સજા આપણાથી થાય ને એને ભગવાન જ સજા કરે। એટલે અત્યારે આપણે રાજાને ચેતવણી આપી અને છોડી મૂકીએ અને એની જગ્યાએ રાજાની સોનાની મૂર્તિ આપણે એની જગ્યાએ લટકાડી દઈએ, ફાંસી આપી દઈએ, એટલે જેથી કરી લોકોને એને શિક્ષા પણ મળે। न्याय मंत्री का न्याय सुनकर लोग जय जयकार कर उठे અને ન્યાય મંત્રીનો આવો ન્યાય સાંભળી અને લોકો શિશુપાલ કે ન્યાય મંત્રીનો જય જયકાર કરવા लाग्या। जब सब लोग चले गए तो शिशुपाल ने राज मुद्रा सम्राट अशोक के सामने रख दी और बोले, महाराज यहाँ राज मुद्रा वापस ले ले, मुझसे यहाँ बोझ नहीं उठाया जाएगा। બધા લોકો આ બધો પૂરું થઈ જાય છે એટલે બધા લોકો ત્યાંથી નીકળી જાય છે અને ત્યારે શિશુપાલે પોતાની રાજમુદ્રા કે જ્યારે રાજાએ શિશુપાલને ન્યાય મંત્રી બનાવ્યા હતા ત્યારે જે રાજમુદ્રા, રાજની નિશાની જે વીંટી આપી હતી એ વીંટી ફરી પાછા સમ્રાટ અશોકની સામે શિશુપાલે રાખી અને કહ્યું કે મહારાજ તમે આ રાજમુદ્રા પાછી લઈ લ્યો, મારાથી આ રાજમુદ્રાનો બોજ, આ ભાર છે, મારાથી આવું મુશ્કેલ કાર્ય થશે नहीं। अशोक ने सम्मान भरी दृष्टि से उनकी ओर देखते हुए गदगद कंठ से कहा, आपने मेरी आंखें खोल दी, आपका साहस प्रसन्नीय। એટલે સમ્રાટ અશોકે પણ સન્માન ભરી, એક માન ભરી નજરે એમની સામે જોયું અને ગદગદ કંઠથી, અવાજથી એમણે કહ્યું કે તમને મને સાચું જ્ઞાન કરાવ્યું, આપને મેરી આંખે ખોલ દી, સાચી પરિસ્થિતિ શું છે એ તમે મને કહી જણાવી દીધી, એનું જ્ઞાન કરાવી દીધું। ખરેખર આપની હિંમત પ્રશંસનીય, વખાણવા લાયક છે। यह बोझ आपके अतिरिक्त कोई नहीं उठा सकता। कि आ कार्य છે, આ ભાર છે ન્યાય કરવાનો, એ તમારાથી સારું કે તમારાથી વધારે બીજો કોઈ ઉપાડી શકશે નહીં। એટલે એ કાર્ય તમારે જ કરવાનું છે, તમારા સિવાય આવું કાર્ય નિષ્ઠાપૂર્વક બીજું કોઈ કરી શકે એમ છે નહીં। ન્યાય મંત્રી નિરુત્તર હો ગયે અને ન્યાય મંત્રી શિશુપાલ સામો કાંઈ જવાબ ભરી શક્યા નહીં। આમ જોયું વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈ પણ કાર્ય કરીએ તો એ આપણું કાર્ય હંમેશા નિષ્ઠાપૂર્વક, પ્રામાણિકતાથી એ કાર્ય આપણે કરવું જોઈએ। તો એ કાર્યમાં આપણે ગમે તેવી મુશ્કેલી આવે તો એમનો પણ સામનો કરી શકીએ અને એક દિવસ તો એવો આવે કે એ કાર્ય આપણે જરૂર સફળતાના શિખર ઉપર એ કાર્ય આપણને લઈ જતું હોય છે। તો ક્યારેય વિદ્યાર્થી મિત્રો જે કાર્ય કરીએ એમાં ક્યારેય નિષ્ઠા કે પ્રામાણિકતા છોડવી જોઈએ નહીં। તો આમ વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આપણો પાઠ પૂર્ણ કરીએ છીએ અને પાઠના આધારે હોમવર્ક જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આખો પાઠ ભણી ચૂક્યા છીએ। તો આ સ્વાધ્યાયમાં પેજ નંબર 5 ઉપર આ 8 પ્રશ્નો છે कि जे टूका कि निम्नलिखित प्रश्नों के एक एक वाक्य में उत्तर लिखिए। आ 8 प्रश्नों है ये सारा अक्षरे तमारे होमवर्क में लखवाना है जे आपने आ पाठ में मળી રહેશે। मोटा भागना पाठ
આ પ્રશ્નો છે આપણે હવે જે ભણ્યા એમાંથી જ છે, એટલે કે આપણે 8 પ્રશ્નો પણ લખવાના છે. તમને અગાઉના લેસનમાં પણ તમે અમારી પ્રશ્નો લખી ગયા છો, એ ફરી પાછા લખવા, જેથી કરી આખો પાઠ આપણને મોઢે થઈ જાય, આપણને મુશ્કેલી પડે નહીં.